હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો તમારા માટે એક જોરદાર ભરતી લઈ આવવાનો છું ફોરેસ્ટ વિભાગની, એટલે કે ગુજરાત વન વિભાગ દ્વારા ક્લાર્ક સહિત બીજી 4-5 પોસ્ટો પર વેકન્સીઓ છે। ભરતી છે 2026ની લેટેસ્ટ ભરતી છે અને એનાથી વધુ એ છે ગુજરાત ફોરેસ્ટની આ ભરતી છે અને કે કોઈ પણ જાતની પરીક્ષા વગર ઓફલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે ઓફલાઈન તરીકે, અને કોઈ પણ જાતની પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। માત્ર ને માત્ર ઓફલાઈન તરીકે એટલે માટે જણાવ્યું કે તમારે એક મેલ કરવાનો રહેશે, માત્ર તમારા ડોક્યુમેન્ટ છે એ મેલ કરવાના રહેશે। તો કઈ મેલ આઈડી પર છે, કેટલી વેકન્સીઓ છે, કઈ પોસ્ટ ઉપર, કે આના માટે કેટલી શૈક્ષણિક લાયકાત માગેલી છે, લાસ્ટ ડેટ કઈ છે, લિમિટેશન શું છે, સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર ફટાફટથી મળી રહેવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો સૌથી પહેલાં આપણે ઓરવીની લઈ લઈએ વાત, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણીશું। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણે રહેવાની છે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ। અને પોસ્ટની વાત કરીએ મિત્રો તો માત્ર ક્લાર્ક નહીં, એની સાથે બીજી 4 પોસ્ટો ઉપર ભરતી છે, એકાઉન્ટન્ટ તરીકેની છે અને બીજી હિસાબની। તો નીચે ડિટેલમાં જાણું છું કે કઈ પોસ્ટો પર વેકન્સીઓને અને કેટલી વેકન્સીઓ છે નીચે ડિટેલમાં જણાવું છું। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો મિત્રો આપણે થંબનેલમાં પણ જણાવ્યું છે કે ઓફલાઈન રહેવાનું છે, માત્ર તમારે મેલ જ કરવાનો રહેવાનો છે અને મેલ કયા ફોર્મેટમાં કરશો, એનું ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરશો એ સંપૂર્ણ માહિતી આપણે આમાં આપવાના છે નીચે, એ જ નીચે આપણે જોઈ લઈએ છીએ। ઓકે, જોબ લોકેશનની વાત કરીએ ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન રહેવાનું છે। અને સેલેરીની વાત કરીએ મિત્રો તો એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશો એટલે તમને ખ્યાલ આવી જશે। ઓકે, તો વાત કરીએ કઈ પોસ્ટો છે જોઈ લઈએ પહેલાં। તો ક્લાર્ક, મેનેજર એકાઉન્ટન્ટ, સિનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ, જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ અને હિસાબનીશ। ઓકે, તો આ ટોટલ 5 પોસ્ટો પર અલગ અલગ પ્રકારની વેકન્સીઓ છે મિત્રો। જેની માટે લાયકાતની વાત કરીએ તો 12 પાસ, ગ્રેજ્યુએશન, બીકોમ અને આગળ એમકોમ વગેરે માગેલું છે। તમને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક અથવા તો ઓફિશિયલ વેબસાઇટની લિંક આપી દઈશ, ત્યાંથી જોઈ અને તમે નોટિફિકેશન વાંચી શકશો। આપણે આમાં જોવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે મિત્રો, એટલે આની અંદર જોતા નથી, તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું એટલે 2 મિનિટમાં તમને ખ્યાલ આવી જશે। ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો 18થી 35 વર્ષ તમારે આના માટે એજ લિમિટેશન આપેલી છે અને ગવર્મેન્ટ નિયમ મુજબ તમને આની અંદર છૂટછાટ પણ મળી રહેવા પાત્ર છે। વેકન્સી ડિટેલની વાત કરીએ ફોર ઓર ધ પોસ્ટ રીડ નોટિફિકેશન, એટલે કે તમે નોટિફિકેશન વાંચ્યો એટલે પણ ખ્યાલ આવી જશે। વિડીયો લાંબો થાય એવો છે એટલે તમને જણાવું છું કે નોટિફિકેશન વાંચી લેજો। ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો તમે જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી કોઈ પણ કેટેગરીઝમાંથી આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની આની અંદર રહેતી નથી। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લેવી। નોટિફિકેશન રિલીઝ ક્યારેથી થયું છે તો 2 ફેબ્રુઆરી 2026ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે અને ત્યારથી આપણે શું કહેવાય મેલ મોકલવાના પણ ચાલુ થઈ ગયા છે। અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 10 ફેબ્રુઆરી 2026 સાંજના 6 વાગ્યા સુધી તમે મેલ મોકલી શકો છો અને અરજી કરી શકો છો। ઓકે, સિલેક્શન પ્રોસેસ તમને જણાવી દઉં, આપણે થંબનેલમાં જણાવી દીધું છે। કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં, માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે તમારા જે છે એ તમારે મેલ કરવાના રહેવાના છે। ઓકે, તો તમારે સૌથી પહેલાં કામ શું કરવાનું રહેશે, ડાઉનલોડ કરવાનું રહેશે એપ્લિકેશન ફોર્મ, એની વેબસાઇટ નીચે આપેલી છે, આપણે જો ઓફિશિયલ વેબસાઇટ gsfdcdl-limited.co.in। ઓકે, તો એની વેબસાઇટ છે, ત્યાં રેક્રુટમેન્ટમાં જઈ અને તમે એનું ફોર્મ જે આવે છે ડાઉનલોડ કરી શકો છો। અને મેલ ક્યાં કરવાનું રહેશે એ પણ નીચે મેલ આઈડી આપેલી છે, આપણે gsfdcltd@gujarat.government.in। ઓકે, તો આ મેલ આઈડી રહેવાની છે। તો મેલ આઈડી ઉપર તમારે શું કહેવાય લાસ્ટ ડેટ આપણી 10 ફેબ્રુઆરી 2026 સાંજના 6 વાગ્યા સુધી, ત્યાં સુધી તમારે શું કહેવાય મોકલી દેવાનું રહેશે। ઓકે, સામાન્ય તમને જણાવી દઉં ડોક્યુમેન્ટ શું માગશે। પાસપોર્ટ સાઇઝના ફોટોસ અપલોડ કરવાનો રહેશે, કાં તો ડાયરેક્ટ તમે મોકલી દો તો પણ ચાલશે। રિઝ્યુમ અથવા તો સીવી, માર્કશીટની ઝેરોક્ષ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, આઈડેન્ટિફિકેશન માટે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો। ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ મિનિમમ તમારે જોડવાના રહેશે। ઓફિશિયલ નોટિફિકેશન જોઈશે તમને વધુ ખ્યાલ આવી જશે। છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું। તો આવી જ ભરતીની માહિતી માટે સૌથી પહેલાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો, અને આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।